તો સુરેન્દ્રનગરના રતનપરમાં સવારથી જ મતદાન છે તે ચાલી રહ્યું છે, જેની અંદર રતનપરમાં લઘુમતી મતદારોનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે। આ એ વિસ્તાર છે કે જ્યાં લઘુમતી મતદારનું પ્રભુત્વ છે। સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા માટે આજે મતદાન જ્યારે થઈ રહ્યું છે ત્યારે રતનપરમાં લઘુમતી મતદારોનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે। સુરેન્દ્રનગરમાં સંયુક્ત પાલિકા માટે આજે જ્યારે મતદાન થઈ રહ્યું છે ત્યારે રતનપરની અંદર લઘુમતી મતદારોનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે। તો આ અંગે વધુ વિગત માટે સંવાદદાતા સોનલ અણકટ જોડાઈ ચૂક્યા છે। જી સોનલ, જે રીતે રતનપરની અંદર લઘુમતી જે મોરચા છે તેની અંદર ક્યાંક ને ક્યાંક વધારે પ્રભુત્વ જોવા મળી રહ્યું છે, શું છે વિશેષ વિગત? ભૂમિ, તમે અત્યારે સુરેન્દ્રનગરના જે રતનપર વિસ્તાર છે ત્યાં છીએ અને રતનપરની જો વાત કરીએ તો લઘુમતી સમાજ જે છે તેની બહુમતી ધરાવતો આ વિસ્તાર છે। લઘુમતી સમાજના સૌથી વધુ મતદારો આ વિસ્તારમાં મતદાન કરે છે। રતનપરની જે અજરા અમર શાળા છે ત્યાં અમે અત્યારે છીએ। એના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ। જોઈ શકો છો કે લઘુમતી સમાજના લોકો અહીંયા મતદાન કરવા માટે થઈને ઉમટી પડ્યા છે। સવારથી અત્યાર સુધીની જો વાત કરીએ તો લગભગ સુરેન્દ્રનગરનું સરેરાશ મતદાન જો કહીએ તો લગભગ 32% જેવું છે અને અહીંયા સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા માટે થઈને અહીંયા મતદાન થઈ રહ્યા છે। સુરેન્દ્રનગર અને સાથે સાથે જ વઢવાણ અને જે નગરપાલિકા છે તેના માટે થઈને અહીંયા મતદાન થઈ રહ્યું છે। 3 નગરપાલિકા માટે અહીંયા સંયુક્ત મતદાન થઈ રહ્યું છે। ત્યારે આ સંદર્ભે વધુ વાતચીત કરવા માટે આપણા જે અહીંયાના સુરેન્દ્રનગરના પ્રતિનિધિ છે દેવજીભાઈ ભરવાડ તે આપણી સાથે જોડાયા છે। દેવજીભાઈ, સૌથી પહેલો સવાલ આપને કરવા માંગીશ કે અત્યાર સુધીમાં 32% જેટલું સરેરાશ મતદાન સુરેન્દ્રનગરમાં ઓલ ઓવર થઈ ચૂક્યું છે। શું લાગી રહ્યું છે? રાજકીય પરિસ્થિતિ શું કહી રહી છે? જો વાત કરીએ તો સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાના આ મતદાનની પ્રક્રિયાની અંદર ખાસ કરીને ચોક્કસ મત વિસ્તારોમાં મતદાનનો પ્રવાહ જોવા મળી રહ્યો છે, પરંતુ બપોરના સમયે મતદાન પ્રક્રિયા થોડી ધીમી પડી હોય એવું લાગે છે। પરંતુ 3:30 પછી અમુક મતદાન મથકો ઉપર મતદાનની પ્રક્રિયા વેગવંતી બની હોય એવું હવે જોવા મળી રહ્યું છે। ત્યારે આમ જોઈએ તો અત્યાર સુધીમાં 32% જેટલું સરેરાશ મતદાન નોંધાયું છે। દેવજીભાઈ, એક સવાલ એ પણ થાય છે કે ભાજપ લાંબા સરસાથી સુરેન્દ્રનગરની વાત કરીએ, જિલ્લા પંચાયત હોય, જી સોનલ, તો સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર।